ઘરેલું વિદ્યુત પરિપથો ડોમેસ્ટિક ઇલેક્ટ્રિક સર્કિટ્સ. આપણે આપણા ઘરોમાં વિદ્યુત પાવર મુખ્ય વાયરો, જેને મેઇન્સ પણ કહે છે, દ્વારા પ્રાપ્ત કરીએ છીએ કે જે ઓવરહેડ વિદ્યુતના થાંભલા અથવા ભૂમિગત કેબલો દ્વારા આપણા સુધી પહોંચે છે. સપ્લાયમાં રહેલા વાયરો પૈકી એક વાયર પર લાલ અવાહક આવરણ લગાડેલ છે. તેને લાઇવ વાયર અથવા પોઝિટિવ કહે છે. આપણા દેશમાં આ બે વાયરો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 220 વોલ્ટ હોય છે. ઘરમાં લગાડેલ મીટર બોર્ડમાં આ વાયરો મુખ્ય ફ્યુઝમાંથી પસાર થઈ એક વિદ્યુત મીટરમાં દાખલ થાય છે. તેમને મેઇન સ્વિચમાંથી પસાર કરી ઘરના લાઇન વાયરો સાથે જોડવામાં આવે છે. આ વાયરો ઘરના જુદા જુદા પરિપથોને વિદ્યુત પૂરી પાડે છે. ઘણીવાર ઘરોમાં બે અલગ પરિપથ હોય છે. એક 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ કે જે વધુ પાવર રેટિંગ ધરાવતા વિદ્યુત ઉપકરણો જેવા કે ગીઝર, એર કુલર વગેરે માટે વપરાય છે, જ્યારે બીજો 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ બલ્બ, પંખા વગેરે જેવા સાધનો માટે વપરાય છે. જ્યારે અર્થિંગ વાયર કે જેના પર લીલા કલરનું અવાહક લગાડેલ હોય, મોટે ભાગે ઘરની નજીક જમીનમાં ધાતુની પ્લેટ સાથે જોડેલ હોય છે. આ તારનો ઉપયોગ મોટે ભાગે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, ટોસ્ટર, ટેબલ ફેન, રેફ્રિજરેટર વગેરે ધાતુનું આવરણ ધરાવતા વિદ્યુત સાધનોમાં સુરક્ષાના ઉપાય સંદર્ભે કરવામાં આવે છે. આ અર્થિંગ વાયરને આવા સાધનોની ધાતુની સપાટી સાથે જોડવામાં આવે છે, જેની લીકેજ પ્રવાહ અર્થિંગ દ્વારા સીધો જમીનમાં જાય અને સાધનોનો વિદ્યુત સ્થિતિમાન જમીનના વિદ્યુત સ્થિતિમાન જેટલો થઈ જાય છે. તેના પરિણામ સ્વરૂપ સાધનનો ઉપયોગ કરતા વ્યક્તિ તીવ્ર વિદ્યુત શોકથી રક્ષિત રહે છે. અહીં સામાન્ય ઘરેલું વિદ્યુત પરિપથોમાંથી એક પરિપથ દર્શાવેલ છે. દરેક અલગ પરિપથમાં અલગ અલગ ઉપકરણો, લાઇવ અને ન્યુટ્રલ વાયરો વચ્ચે જોડવામાં આવે છે. દરેક ઉપકરણોને અલગ ઓન-ઓફ સ્વિચ હોય છે, જેથી ઈચ્છા અનુસાર તેમાં વિદ્યુત પ્રવાહ પસાર કરી શકાય. દરેક ઉપકરણોને સમાન વિદ્યુત સ્થિતિમાન મળે તે માટે તેમને એકબીજા સાથે સમાંતર જોડાણમાં જોડવામાં આવે છે. દરેક ઘરેલું પરિપથોમાં વિદ્યુત ફ્યુઝ એક મહત્વપૂર્ણ ઘટક છે. વિદ્યુત પરિપથમાં લગાડેલ ફ્યુઝ દ્વારા પરિપથ તથા ઉપકરણને ઓવરલોડિંગથી થતા નુકસાનથી બચાવી શકાય છે. જ્યારે લાઇવ વાયર અને ન્યુટ્રલ વાયર બંને એકબીજા સાથે સીધા સંપર્કમાં આવે ત્યારે ઓવરલોડિંગ થઈ શકે છે. આ ત્યારે બને છે જ્યારે બંને વાયરો પરનું અવાહક આવરણ નુકસાન પામેલ હોય અથવા સાધનમાં કોઈ ક્ષતિ હોય. આવી પરિસ્થિતિમાં કોઈ પરિપથમાં વિદ્યુત પ્રવાહ અચાનક ખૂબ જ વધી જાય છે, જેને શોર્ટ સર્કિટ કહે છે. વિદ્યુત ફ્યુઝના ઉપયોગથી વિદ્યુત પરિપથ તથા વિદ્યુત ઉપકરણમાં વહેતા અનિચ્છનીય ઉચ્ચ વિદ્યુત પ્રવાહને અટકાવી સંભવિત નુકસાનથી બચાવે છે. તેના દ્વારા ફ્યુઝમાં ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા ફ્યુઝને ઓગાળી નાખે છે, જેથી વિદ્યુત પરિપથ તૂટી જાય છે. સપ્લાય વોલ્ટેજમાં કોઈ દુર્ઘટનાને કારણે પણ ક્યારેક ઓવરલોડિંગ થઈ શકે છે. ક્યારેક એક જ સોકેટમાં વધારે વિદ્યુત ઉપકરણો જોડવાથી પણ ઓવરલોડિંગ થાય છે.